સો વેલકમ ટુ લાઈફ વિથ નેહા। આજે આપણે આલુ પરોઠા બનાવીશું। તો અહીંયા મેં આટલા 7 થી 8 બટેકા લીધેલા છે અને એને આપણે મીઠું નાખી અને બાફવા માટે મૂકી દઈશું। 4 થી 5 સીટી વગાડવી પડશે, એટલે મીઠું આપણે થોડું બરાબર નાખી 4 થી 5 સીટી વગાડવા માટે આપણે મૂકી દઈશું અહીંયા। તો મિત્રો, આજે આપણે જે આલુ પરોઠા બનાવવાના છે એકદમ સિમ્પલ રેસીપી, જે કોઈ પણ બનાવી શકે એવી રેસીપી હું તમારી સાથે શેર કરું છું। તો અહીંયા આપણા બટેકા જે છે એ બફાઈ ગયા છે અને આપણે એક વેસલમાં લઈ લેવાના છે। એક આપણે કઢાઈ લઈ લઈશું, એની અંદર લઈ લેવાનું અને એની અંદર આપણે હવે મસાલા કરીશું। સૌથી પહેલાં આપણે એની અંદર એડ કરીશું ધાણા જીરું પાવડર, ટેસ્ટ મુજબ એડ કરવાનું છે 2 ચમચી જેટલો। થોડુંક આપણે એની અંદર હળદર પાવડર એડ કરીશું। હળદર પાવડર ના બી એડ કરો તો પણ વાંધો નહીં, આપણા વ્હાઈટ મસાલો પણ બની શકે છે આલુનો। પછી એની અંદર થોડીક હિંગ એડ કરવાની છે, અડધી ચમચી કે 3-4 ચપટી જેટલી, અને પછી એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। પછી મીઠું એડ કર્યા બાદ ત્યારે આપણે એની અંદર જિંજરની પેસ્ટ એટલે આદું જે હોય એની પેસ્ટ એડ કરવાની છે, સાથે આપણે લસણની પણ પેસ્ટ એડ કરીશું। આ પેસ્ટ તમે બનાવીને સ્ટોર કરીને મૂકી દેશો તો ક્યારેય પણ કોઈ વસ્તુ બનાવવાની હશે તો તમને ઇઝી રહેશે। સાથે એની અંદર થોડી ખાંડ એડ કરવાની છે, થોડો ગરમ મસાલો પણ એડ કરીશું અને અડધા લીંબુનો આપણે એની અંદર રસ એડ કરવાનો છે। તો આ જે આલુ પરોઠા આપણે બનાવી રહ્યા છીએ એ પંજાબી આલુ પરોઠા પણ આપણે કહી શકીએ છીએ। તમારે આની અંદર વટાણા એટલે કે મટર એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો, ટેસ્ટમાં પણ સારા લાગશે અને દેખાવમાં પણ આલુ પરોઠા બહુ મસ્ત લાગે છે। તો બસ આપણો અહીંયા મસાલો બધો થઈ ગયો છે, ચટપટો એકદમ ટેંગી ટેસ્ટી, મીઠું ને લીંબુ ને બધું એડ કર્યું છે, એની અંદર ખાટો મીઠો બધો ટેસ્ટ આવી ગયો છે। હવે સરસ રીતે આપણે એને મેશ કરતા જઈશું। તમે ફોર્કથી ફાવે તો ફોર્કથી પણ કરી શકો છો અથવા હાથથી પણ કરી શકો છો, કોઈ પણ રીતે તમે એને મેશ કરી શકો છો, પણ બધો મસાલો એકરસ થઈ જાય તેવું આપણે ધ્યાન રાખીશું। પછી એક વખત બટેકા સરસ રીતે મેશ થઈ જાય ત્યારબાદ એની અંદર આપણે એકદમ બારીક ચોપ કરેલી ડુંગળી એટલે કે ઓનિયન એડ કરવાની છે, અને સાથે આપણે લાલ મરચું પાવડર આપણા ટેસ્ટ અનુસાર એડ કરીશું। હવે આને પણ આપણે સરસ રીતે મસાલાની અંદર મિક્સ કરી લઈશું। તો તમે આની અંદર બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવામાં ઈચ્છતા હોય તો પણ તમે કરી શકો છો। હવે અહીંયા રોટલીનો લોટ આપણે બાંધીને તૈયાર કરી લેવાનો છે। આવી રીતે લુવા બનાવીને તૈયાર કરી લઈશું। તેને આપણે સૂકો અટામણ જે હોય એની અંદર આપણે એડ કરીને પછી આવી રીતે ગુલ્લા બનાવી લેવાના છે, અને તેને વણી લઈશું આપણે મીડિયમ સાઇઝની રોટલી વણીને તેની અંદર સ્ટફિંગ મૂકીને પછી એક પોટલી જેવું બનાવીને તેને સરસ રીતે આપણે એક રસ કરી લેવાનું છે, અને એનો આપણે પરાઠો વણી લઈશું। પરાઠો વણવામાં બિલકુલ બી કોઈ પ્રોબ્લેમ થતી નથી જો આપણું ફિલિંગ જે છે એ સારું બન્યું હોય, અને થોડુંક જે બહાર આવ્યું હોય તો પણ વાંધો નહીં આવે, કેમ કે એ નીકળશે નહીં બહાર। એટલે બસ આપણે આવી રીતે પરાઠા બનાવીને તૈયાર કરીને બંને બાજુથી સરસ શેકી લઈશું। તેલથી શેકો કે ઘીથી શેકો, સ્વાદ બંનેનો સરસ જ આવશે। તો તમે જે પણ પ્રેફર કરો એ રીતે તમે શેકી શકો છો। હું અહીંયા તેલનો યુઝ કરી રહી છું અને બંને બાજુથી તેલથી સરસ રીતે શેકી લેવાના છે। તો તમે જો નવા હોય મારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને શેર કરજો મારી રેસિપીઝને, અને ગમે તો કમેન્ટ પણ જરૂર કરજો। તમારા ઘરે પણ પંજાબી પરાઠા કે આલુ પરોઠા કોઈ પણ બનતા હોય આવી રીતે બને છે કે કોઈ અલગ રીત હોય છે, કે પછી તમારે પણ કોઈ રેસીપી જોવી હોય તો તમે કમેન્ટ કરીને અમને જણાવી શકો છો, અમે તમારી સાથે શેર કરીશું। તો બસ અહીંયા આપણા પરાઠા તૈયાર થઈ ગયા છે, તેને આપણે સર્વ કરી લેવાના છે। તમે એને દહીં કે પછી કોઈ પણ ચટણી કેચઅપ કોઈ બી સાથે સર્વ કરી શકો છો। અહીંયા આપણે એની ઉપર માખણ લગાવ્યું છે। તો આ જતી આપણી રેસીપી। બાય બાય, જય શ્રી કૃષ્ણ।